નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ગુજરાત એટ 10 સાથે હું રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં નળ સરોવર વિવાદના આરોપીઓ ઝડપાયા છે। નળ સરોવરમાં પોલીસના હુમલાખોર આરોપીઓ ઝડપાઈ ગયા છે। ગઈકાલે આશરે 4 વાગ્યે પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે। તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવવો, ગામની અંદર માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રિપોર્ટ કરે છે। સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। સદર બનાવ બાબતે ગઈકાલ રાત્રે વિસ્તારની અંદર કોમિંગ કરી અને 14 આરોપીઓની હસ્તગત કરીને ધરપકડ કરવામાં આવેલી છે। આગળ સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ભાજપ સંગઠન દ્વારા મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આગામી ચૂંટણીને લઈ ભાજપે તૈયારીઓ તેજ કરી છે। તો મધ્ય ગુજરાત સંગઠનની બેઠક આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રાજકોટના લોકો હવે ડીસીપી અમદાવાદ નજીક પર્યાવરણ અને આરોગ્યને લઈ ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે। બારેજા પાસે નવાગામ નજીક સેઢી કેનાલમાં બેખોફ રીતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા વિસ્તાર પ્રદૂષિત બન્યો છે। આ ઝેરી પાણીથી આસપાસની હજારો વીઘા જમીનની ઉપજ ક્ષમતા ઘટી ગઈ છે। ખેડૂતોએ પણ આ પાણીની ઉગાડેલા શાકભાજી છે તે અમદાવાદ માર્કેટ સુધી પહોંચતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। આ સાથે લોકોના આરોગ્ય માટે આ ગંભીર ખતરો પણ ઊભો કરી શકે છે। સ્થાનિકોનું કહેવું છે કે કેન્સર સહિતના રોગોમાં વધારો થઈ રહ્યો છે। જીપીસીબીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતા કામગીરી સામે સવાલ ઊભા થયા છે। કાળા પાણીની સજા આ શબ્દ સાંભળતાની સાથે તમને અંગ્રેજોના જમાનાના જે સજા લોકોને આપવામાં આવતી હતી તે યાદ આવતી હશે, પરંતુ કાળા પાણીની સજા છે તે ગુજરાતના જે કેમિકલ માફિયાઓ છે તે સ્થાનિક લોકોને આપી રહ્યા છે। જે પ્રમાણે આપને કાળું એકદમ પાણી બતાવીશ કે આ કેનાલમાં જે પાણી જે વહી રહ્યું છે, આ કેનાલ છે તે ખેડૂતોને સારું પાણી મળે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવી છે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પણ હોય કે લોકોના ખેતર સુધી પાણી જાય, પરંતુ આ એકદમ કાળું પાણી છે તે બતાવી રહ્યું છે કે અહીં કેમિકલ કેટલું નાખવામાં આવતું છે અને આ કેમિકલ છે તેના લીધે ઘણી વખત એટલા ફીણ વળી જાય છે, જે કેમિકલ એટલું બધું નાખવામાં આવે છે કે જે પાણી છે તેના સેમ્પલ લેવામાં પણ ઘણી બધી મુશ્કેલી પડે છે અને આ વાળા પાણી જે લોકોના ખેતરોમાં જાય છે અને ખેતરને પણ તેની ફળદ્રુપતા ઘટાડવા અથવા તો નાશ પામવા માટે પણ આ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। ત્યારે એક સામાજિક અગ્રણી તરીકે એક વ્યક્તિએ આ મુહિમ ઉઠાવી છે અને સાથે જ આ જે આખી ઘટના જે છે તેઓએ રજૂઆતો કરી અને રજૂઆતોનું શું પરિણામ હશે, પહેલાં તો એ જાણીશું કે આ કાળું પાણી આવે છે ક્યાંથી। સ્વપ્નિલભાઈ, પાણી ક્યાંથી આવે છે? આ પાણી આવે છે વિંજોલ, રામોલ અને વટવા જીઆઈડીસીનું પાણી આવે છે અને સ્ટાર્ટ ગામડી ચોસર થઈ અને પછી લાલીગામ થઈ અને કનેરા જે નેશનલ હાઈવે ઉપર કનેરાનો એક નાનો બ્રિજ આવેલો છે, એ બ્રિજની નીચે થઈને અહીંયા આવે છે અને આ ખારીકટ કેનાલ કહેવાય છે। આ ખારીકટ કેનાલ જે ત્યાંથી સ્ટાર્ટ થાય છે વટવા જીઆઈડીસી તે છેક અહીંયા સુધી આવે છે અને આ પાણી ખંભાતના દરિયા સુધી જાય છે। તો આ જે પાણી જે આવે છે, સમજો કે આ તો જે નાખવામાં આવતું હશે, પહેલાં ચોખ્ખું પાણી આવતું છે, હવે ધીરે ધીરે વધ્યું છે ગંદકી? હા, પહેલાં એટલું બધું પાણી નહોતું આવતું, પણ હમણાંથી તો વધારે પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી આવે છે અને તમે સવારમાં, તો અત્યારે બપોર છે, તમે સવારમાં આવો તો અહીંયા તમને ખાલી ફીણના પરપોટા જ જોવા મળે। આખું જે આ ખારીકટ કેનાલ છે એમાં ફક્ત ને ફક્ત તમને ફીણ જોવા મળે। હા, એટલે આની અંદર મેન મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય તો એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, કારણ કે સ્થાનિક લેવલે તો કોઈનું સાંભળતું નથી અહીંયા, પણ આ જવાબદારી આવે છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના તમામ અધિકારીઓને ખબર જ છે કે ક્યાંથી કોણ કઈ ફેક્ટરીમાંથી પાણી છોડે છે ને ક્યાં સુધી જાય છે, પણ એ લોકો જાણી જોઈને આ ખાડા કાન કરતા હોય એવું મને 100% લાગી રહ્યું છે। એટલે કે લોકોના સ્વાસ્થ્યની સાથે એક છેડા થઈ રહ્યા છે। ગુજરાત જે જીપીસીબી સેન્ટ્રલ સીપીસીબી છે તેનું પણ આ કામ છે કે અમુક ટાઈમે આ તમામ વસ્તુનો રિપોર્ટ લેવા। જીપીસીબીનું કામ છે કે સમયાંતરે તમામ જે ફેક્ટરીઓ છે તેને પોલ્યુશન કેટલી માત્રામાં રાખે છે, અથવા કેમિકલ કેવા રાખે છે, અથવા કેમિકલ ક્યાં છોડે છે, આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। પરંતુ એક પણ વસ્તુ ના થતી હોવાના લીધે લાખોની સંખ્યામાં જે લોકો છે
તેના જીવ ઉપર હાલ મોત મંડરાઈ રહ્યું છે અને સાથે કેન્સર જેવા જે ભયંકર બીમારીનો ભોગ પણ બની રહ્યા છે. માણસો, પશુઓ અને સાથે સાથે જે જમીન, જે ફળદ્રુપ જમીન છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આવા જે લોકો છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ લોકોની રહેલી છે. કેમેરામેન રશ્મિન પટેલ સાથે મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટમાં પૂર્વ મેયર નૈનાબેન પઢેડિયા સાથે જોડાયેલા વિવાદિત બંગલાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મુકુંદ રાવલ નામના જાગૃત નાગરિકે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિત અરજી કરી ગંભીર આક્ષેપો કર્યા છે. અરજી મુજબ પૂર્વ મેયરે સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ નૈનાબેન પઢેડિયા અને તેના પતિ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાની પણ માંગ કરી છે. દબાણ કરેલું હતું. 3 વાર કેસ અગાઉ હારી ચૂકેલ હતા, છતાં બી ત્યાં કોઈની મંજૂરી વગર બાંધકામ ચાલુ કરેલ હતું. એ બાબતે મેં કલેક્ટર અને મ્યુનિસિપાલિટી કમિશનરને લેન્ડ ગ્રેબિંગ 345 અને 260, 267 અને 329 ગંભીર ગુના હેઠળ ગુનો દાખલ કરવા માટેની મેં અરજી કરેલી છે. આ બાબતે મેં વારંવાર મારી સોસાયટીમાં બી અનલીગલ બાંધકામની વારંવાર રજૂઆત કરેલું હોવા છતાં બી કોઈ અધિકારી દ્વારા કોઈ પણ એક્શન, કોઈ પણ જાતના દબાણ હેઠળ લેતા નથી. સુરતના કડોદરા નગરપાલિકા વિસ્તારમાં વિકાસની ગતિ તેજ બની છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રૂપિયા 4.50 કરોડ રૂપિયાના ખર્ચે રોડ, પેવર બ્લોક અને ગટર લાઇનના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સુરત જિલ્લામાં સમાવિષ્ટ એવી 169 બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા કડોદરા ચલથાણ નગરપાલિકામાં આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કડોદરા નગરપાલિકામાં ચલથાણ ગ્રામ પંચાયતનો સમાવેશ થયા પછી આજે સૌ પ્રથમવાર 15 જેટલા કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગટર લાઇનના કામો, આરસીસી રસ્તાના કામો, એ પ્રકારના કુલ 3 વોર્ડમાં 15 જેટલા કામોનું અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડી રહી છે. યુદ્ધની અસરને લઈ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની બેઠક યોજાઈ હતી. તણાવને લઈ સપ્લાય ચેઇન ખોરવાતા કાચા માલના ભાવોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સરકાર સમક્ષ વેપારીઓએ કાચા માલની આયાત ડ્યુટીમાં ઘટાડા સહિત 6 મુદ્દાઓની માંગ મૂકી છે. ઓલરેડી અત્યારે 70% ભાવ પ્લસ થઈને આવ્યો છે. હજી કેટલું આ ચાલશે એ એક ડિલેમા છે. હવે અત્યારે ખબર નથી પડતી કે ક્યાં સુધી થઈ શકે છે. એટલે એ આંકડો આપવો એ એક અત્યારે સમજમાં છે, સમજો. એટલે એક ઇસ્યુ એ ઊભા છે. સરકાર પાસે અમારી અલગ અલગ ડિમાન્ડ એવી છે કે એક જીએસટીમાં રાહત આપે, એક જેમ ડિલિવરીમાં મોડું થોડું ખેંચી આપે તો સારું પડે, ઇન્ટરવીન કરીને રિફાઇનરીમાંથી અર્લી મટીરિયલ એમએસએમઈને મળે, એ બધી જ અમારી એક રિક્વેસ્ટ છે. બીઆઈ સ્ટાન્ડર્ડ જે કમ્પલસરી કરી રહ્યું છે, એટલે અમારી અપેક્ષા એવી છે કે પહેલાં રો મટીરિયલની જગ્યાએ પહેલાં રો મટીરિયલ ઉપર બીઆઈએસ કમ્પલસરી કરે અને ફિનિશ ગુડ ઉપર પહેલાં પછી કરે તો શું છે કે પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીઝ અહીંયા સર્વાઈવ થાય. અમારું સરકારને બસ એક જ વિનંતી છે કે આજની યુદ્ધની પરિસ્થિતિમાં એક્ઝિબિટરને, એક્સપોર્ટરને જેટલા બી બેનિફિટ થતા હોય, જેમ કે ઘણા જીએસટી અને રોડ ટેપ અને એવા ઘણા જે બેનિફિટ જે છે જે અટવાયેલા હોય એ જેટલા જલ્દી બને એટલા છૂટા થઈ જાય, જેના લીધે એક્સપોર્ટરને એની એક અમાઉન્ટ મળે જેના એ એને ધંધામાં કામ લગાડી શકે. સુરતની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મહામંત્રી પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં દક્ષિણ ઝોનની બેઠક યોજાઈ. 5 એપ્રિલે મહાસંમેલન અને 600 સ્થળે મન કી બાત ટિફિન બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ જનતા સુધી પોતાની વાતો પહોંચાડવા માટે અને સાથે સાથે જીતનો દાવો પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. માન્ય પ્રદેશ અધ્યક્ષજીના નેતૃત્વમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડવા જઈ રહી છે. જે રીતે ગત 2021ની અંદર ભારતીય જનતા પાર્ટીએ
જે વિજય મેળવીને ઇતિહાસ બનાવ્યો હતો, એ નવો ઇતિહાસ બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દરેક કાર્યકર્તાઓ પ્રદેશથી લઈને બૂથ બધા કામ કરે એ ધ્યેય સાથે માન્ય પ્રદેશ અધ્યક્ષજીનો પ્રવાસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં અફવાઓના કારણે લોકોમાં ભય ફેલાયો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ તાત્કાલિક બેઠક કરી સ્થિતિ સંભાળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જરૂરી ચીજવસ્તુઓ પૂરતી છે અને કોઈ તંગી નથી. સરકારે કાળા બજાર અને અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. લોકોને અફવાઓથી દૂર રહી સાચી માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. રાજ્યના સૌ નાગરિકોને જરૂરી એલપીજી હોય, પીએનજી હોય કે પછી પેટ્રોલ, ડીઝલ કે અન્ય જરૂરી ચીજ વસ્તુ કે ખાતર, આ બધા જ વિષયોની આજની પરિસ્થિતિ અને આવનારા દિવસોની સપ્લાયની વ્યવસ્થાઓ આ જ રીતે હજી વધુ સરળતાથી લોકોને કઈ રીતે મળી રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને વિભાગના સૌ વડાઓને સૂચના બી આપી છે. સુરતનો સોલાર મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ જે ભારતના રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર. અમદાવાદ, વડોદરા, વાઘોડિયા વિધાનસભા ભાજપે મોટો ધક્કો લાગ્યો છે. પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી નીલમ શ્રીવાસ્તવ, તેમના પતિ ધનંજય શ્રીવાસ્તવ અને 2 કોંગ્રેસ કોર્પોરેટરનો જૂથા ભાગ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે. તો આ બદલાવના પગલે લોકો ભ્રષ્ટાચાર અને બેદરકારીથી પરેશાન હોવાનું પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું, પણ એમને પણ લાગે છે કે આ ભ્રષ્ટ શાસકો, ભ્રષ્ટ નીતિને કારણે લોકોને ખૂબ હેરાનગતિ થઈ રહી છે. દેખો, કર્મ પર છે, તમારે કાર્ય કરવું છે, જનતા માટે કાર્ય કરવું છે, તો જનતાના પડખે રહીને જનતાના પ્રશ્નોનું અમે નિરાકરણ લાવીશું તો જનતા અમારી સાથે રહેશે. એમાં પાર્ટીનો કોઈ ઉદ્દેશ નથી. જે વ્યક્તિ તમારી સાથે અડધી રાતે પણ રાત દિવસ જોયા વગર જો તમારી સાથે ઊભો રહે એવા વ્યક્તિને સાથ સહકાર આપો, બસ એ જ આશા છે. ભાવનગરમાં લાંબા વિરામ બાદ હવાઈ સેવા ફરીથી શરૂ થઈ ગઈ છે. ઇન્ડિગો દ્વારા ભાવનગરથી નવી મુંબઈ વચ્ચેની સીધી વિમાન સેવા શરૂ કરવામાં આવશે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આ સેવાને ચૂંટણીલક્ષી ગણાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે ભાવનગરથી નવી મુંબઈ વચ્ચેના ટિકિટના દર અત્યારના પ્રમાણમાં વધુ છે. આ ફ્લાઇટ લાંબા ગાળા સુધી ચાલુ રહેશે કે નહીં તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. एयर कनेक्टिविटी हमारा जो है 10 जून 2025 से फ्लाइट्स हमारे यहाँ बंद हो गई थी. स्पाइसजेट ऑपरेट करता था जो मुंबई भावनगर, भावनगर मुंबई, मुंबई पुणे, पुणे मुंबई ऑपरेट करता था. इसके बाद हम कनेक्टिविटी की तलाश में थे. बहुत सारे प्रयास हमारे यहाँ से हुई. हमारे लोकल जो पीपल्स रिप्रेजेंटेटिव्स हैं उन्होंने काफ़ी प्रयास किया. इसके पश्चात कल 29 मार्च 2026 से हमें 2 फ्लाइट्स इस एयरपोर्ट से मिल रही हैं नवी मुंबई के लिए. લાંબા સમયગાળા પછી આવતીકાલે જ્યારે ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે મુંબઈની, તો આપણે જોઈએ તો ભાવનગરથી જે ફ્લાઇટ ચાલુ થવાની છે એનું ભાડું 6500 બતાવે છે, અને એ જ ફ્લાઇટ તમે મુંબઈની અમદાવાદ એરપોર્ટથી કરો તો 3200 ભાવ જ બતાવે છે. તો ડબલ ડિફરન્સ. એટલે આ શું સાબિત કરવા માંગે છે કે ભાવનગરમાં પાછું એરપોર્ટ અને ભાવનગરની પાછી ફ્લાઇટ બંધ કરી દેવાની, એવું જ આમાં સાબિત થાય છે. કારણ કે લોકોને ઇમરજન્સી, કોઈ નાના વેપારી અને મધ્યમ વર્ગના વેપારીને કામ હોય, મુંબઈ સુધીની સફર કરવી હોય, તો આટલું ભાડું કોઈને પોસાય નહીં. એટલે આનો મતલબ શું છે કે એક ખાલી લોકોનો રોષ શાંત પડે ચૂંટણીલક્ષી એટલે ફ્લાઇટ ચાલુ કરી દેવાની, અને ચૂંટણી જેવી પૂરી થાય એટલે પાછી ફ્લાઇટ બંધ થઈ જાય, એવું જ આ ષડયંત્ર આમાં ચોખ્ખે ચોખ્ખું સાબિત થાય છે.
અમદાવાદમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટી હેઠળ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા હવે શરૂ થવા જઈ રહી છે. તો શહેરની 1343 સ્વનિર્ભર શાળાઓમાં 25% અનામત મુજબ કુલ 14,177 બેઠકો પર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. આ માટે 4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલશે, પરંતુ આ વખતે પ્રવેશ પ્રક્રિયા પહેલા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓને કડક ચેતવણી આપી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક જગ્યાએ વાલીઓ દ્વારા ખોટી આવક દર્શાવી અથવા તો ખોટા દસ્તાવેજ અપલોડ કરી આરટી હેઠળ પ્રવેશ મેળવવાના કેસ સામે આવ્યા, જેના કારણે વાસ્તવમાં પાત્ર વિદ્યાર્થીઓનો પ્રવેશ અટકી જતો હોય છે, તેઓ પ્રવેશથી વંચિત રહેતા હોય છે. તેથી આ વર્ષે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વાલી આવક છુપાવી ખોટી માહિતી આપી અને બાળકનો પ્રવેશ કરશે તો તેની સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે. હવે જોવાનું રહ્યું કે આ ચેતવણી બાદ પ્રવેશ પ્રક્રિયા કેટલી પારદર્શક બને છે. રાજ્યભરમાં ઉનાળામાં હાલ કમોસમી વરસાદની આગાહીઓ સામે આવી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 2 દિવસ વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આવતીકાલે કચ્છ, દ્વારકા, પોરબંદર તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. તો પરમ દિવસે 30 માર્ચે બનાસકાંઠા, દાહોદ, મહીસાગર, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. आने वाले 7 दिनों की बात करेंगे तो आज के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और डे 2 और डे 3 की बात करेंगे तो डे 2 और डे 3 के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है कच्छ, द्वारका, पोरबंदर, जामनगर, मोरबी, सुरेंद्रनगर और राजकोट डिस्ट्रिक्ट शामिल है. વડોદરાના કરજણમાં નેતાના ભાઈની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો. કમલેશ ડાંગરે સિક્યુરિટી એજન્સીના મેનેજર સાનુ પિલ્લાઈ પર ધારિયાથી હુમલો કર્યા હોવાનું સામે આવ્યું, જેમાં મેનેજર લોહીલુહાણ થતા આક્ષેપ કર્યા છે. તો કલ્પેશ ડાંગરે રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કર્યું હતું અને પોલીસ સામે જ રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દાદાગીરી પણ કરી હતી તેવો આક્ષેપ ઉઠ્યો છે. उसके बाद जब महावीर साहब ने और पुलिस को बुलाया, 20-25 पुलिस आई, तब जाके मेरे को उनको शरण में मैं जाके मैं बचा हूँ. तब भी वो उनको भी नहीं काट रहे थे, 20-25 पुलिस वाले को उनको भी माँ बहन की गाली दे रहे थे. तो कैसे कैसे मेरे को उनको बिठा के 108 पे मेरे को पुलिस वाले ने हॉस्पिटल भेजा. करजन गया, वहाँ पे ट्रीटमेंट लेके फर्स्ट एड यहाँ पे आया SSG हॉस्पिटल में. यहाँ आया, MLA साहब ने मेरे को रोका, बोले क्या हुआ, उनको भी रिपोर्ट दिया मैंने. सर ऐसे ऐसे कल्पेश डांगर है जो भरत डांगर के भाई है और उनके साथी जो है अब्बास वगैरह, अब्बास सिंधी और राजेश डांगर, ये सबका नाम भी लिखवाया. तो मेरे को बोला ठीक है आप इमरजेंसी में जाओ, मैं आपका स्टेटमेंट वहाँ आके लेता हूँ. अब मेरा यहाँ पे एक्सरे वगैरह ट्रीटमेंट सब हो गया. मैं यहाँ पे आया MLA साहब को मिलने के लिए. मेरे साहब वो नाम लिखवा दो, जो भी है एंट्री करो. तो बोलता है अभी कुछ नहीं होगा, ऐसा जवाब देके बहार निकाल दिया मेरे. વડોદરાના કરજણમાં ભાજપના નેતાના ભાઈની દાદાગીરી સામે આવી છે. વડોદરાના કરજણમાં ભાજપના નેતાના ભાઈને ગુંડાગીરી અને ભાઈગીરી સામે આવી છે. ભાજપના નેતા ભરત ડાંગરના ભાઈ સિક્યોરિટી જવાન ઉપર હુમલો કર્યો હતો. ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગરે દરિયાથી હુમલો કર્યો હતો. સિક્યોરિટી એજન્સીના મેનેજર સોનુ પિલ્લાઈ લોહીલુહાણ થઈ ગયો હતો, જેને સારવાર અર્થે વડોદરાના SSG હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. કલ્પેશ ડાંગરે રિવોલ્વર થી આ હવામાં ફાયરિંગ કર્યાનો પણ આક્ષેપો સામે આવી રહ્યા છે. ત્યારે કરજણના રાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં પોલીસ સામે જ દબંગાઈ કરવાના પણ આક્ષેપો ઉઠવા પામ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ફેક્ટરી ધરાવતા વ્યક્તિ સામાન કાઢવા સિક્યોરિટી એજન્સી સાથે ગયા હતા અને ફેક્ટરીમાં પ્રવેશતા તે પહેલા જ પ્રવેશ દ્વાર ઉપર સિક્યોરિટી એજન્સી પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત સિક્યોરિટી મેનેજરને જે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર અત્યારે ચાલુ છે. SSG હોસ્પિટલમાં પણ હુમલાનો ડર લાગતા આરોપીએ ACP કચેરી ખાતે પહોંચી પોતાની પીડા વ્યક્ત કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત મેનેજરે પોતાનું જીવ જોખમમાં હોવાનો આક્ષેપ કર્યો છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેવા પ્રકારની તપાસ હાથ ધરે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નેવાસકર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના સરદારનગર વિસ્તારમાં યુવતી પર એસિડ એટેક થયા હોવાની ઘટના સામે આવી છે. યુવતી પર એસિડ અટેકની ઘટનામાં બાઇક ચાલકે એસિડ ફેંકીને ફરાર થયો હતો. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. તો ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. તો હાલ પત્નીને સબક શીખવાડવા માટે પતિએ જ એસિડ ફેંક્યા હોવાનું હાલ સામે આવ્યું છે. ભોગ બનનારની પૂછપરછ
જે ગુનાવાળી જગ્યા છે એનું ઝીણવટભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થયેલ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. તો હાલ ગુજરાત એટ 10માં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.